નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોધરા શહેરના ધોળાકુવા પાસે સ્ક્રેપ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું। સતત 2.5 કલાકથી પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ કાબૂમાં આવી નહોતી। મેજર કોલ જાહેર કરાતા હાલ ગોધરા શહેરા, હાલોલ, કાલોલ, લુણાવાડા અને દેવગઢ બારિયાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું છે। આ આગ વધુ વિકરાળ હોવાથી આગને કાબૂમાં લેવા માટે કેમિકલયુક્ત ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો અને આગના કારણે સિમેન્ટના ગોડાઉન સહિત બાજુની 2 ફેક્ટરી પણ આગની લપેટમાં આવી ગઈ હતી। બીજી તરફ ગોડાઉનની બાજુમાં જ ડીમાર્ટનો સ્ટોર આવેલો હોવાથી તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સ્ટોર ખાલી કરવાની સૂચના પણ આપવામાં આવી છે અને સ્ટોર ખાલી કરવામાં આવ્યો હતો। આગના બનાવના કારણે ગોધરા પ્રાંત અધિકારી, મામલતદાર અને નગરપાલિકા પ્રમુખ MGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગે વિકરાળ રૂપ ધારણ કરતા મેજર કોલ જાહેર કરાયો હતો। ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે ગોધરા શહેરના ધોળાકુવા પાસે સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હોવાનો કોલ આવ્યો હતો। ત્યારે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાથી